મારા ત્રિલોકના નાથને પરવરદિગારને ખુદાને યાદ કરે છે કે ખુદા હે પરવરદિગાર ક્યાં જાવ કોને કહું મારા પિયરની માલમાં વહી જાવ તો કાલ ભાઈઓના મોટા હારા હોય તો 5-15 દિવસ ભોજાઈઓના મોઢા બગડી જાય પણ હે પરવરદિગાર ખુદા મારો એકનો એક દીકરો કે મારો સલીમ છે ને એ કાલ મોટો થઈ જાય છે હું સમેના ઘરના વાસીદા કરી દઈને દળીશ વાસણ માંગીશ પણ બાપ પોતે પઠાણની દીકરી ખુદાને યાદ કરે પરવરદિગારને યાદ કરે પણ સલીમનો બાપ જે હતો ને નામ જેનું રહીમ છે પણ જેને મારી મેલડીનો વિશ્વાસ હો બાપ આવડા રહીમે એક વિશ્વાસથી પોતાના નાના એવા મકાનની માલિપા નાનો એવો ગોખલો ને ગોખલાની માલિપા એક મારી મેલડી દેવનું કંકુના 5 ચાંદલા કરી અને એક શ્રીફળ ને એની માથે સોનની ઓઢાડી અને મારી મેલડી દેવનું સ્થાપન કરેલું પોતાની જન્મ દેનારી જનેતા સલીમને પોતાના આંગણે મેકી ઘરકામ કરવા માટે વહી જાય સલીમની આજથી 9 વર્ષની ઉંમર છે દિવસ ઉગે માય કામે વહી જાય દિવસ આસમે એટલે કામેથી પોતાના ઘરે વહી આવે પણ એકદી સલીમે પોતાની જન્મ દેનારી જનેતાને કીધું કે અમ્મા બેટા માં આપણે જાતે મોમેડિયન પઠાણ હા બાપ તો એ માં આપણા ઘરની માલિપા આ નાના એવા ગોખલાની માલિપા એક શ્રીફળ છે માથે ચુંદડી છે તો હાંજ હવાર જેના ધૂપને દીવા કરે છે આ કોણ છે કોઈ દિન આજ મને આ પૂછ્યું એનું કારણ શું છે માં તું મારી માં છો કુરાનની માલિપા લખ્યું છે કે માથી મોટું કોઈ નથી ચાહે હિન્દુ હોય મુસલમાન હોય કુરાનની માલિપા લખ્યું છે કે માના ચરણની માલિપા જન્નત છે સાહેબ મેં તને કોઈ દી નથી પૂછ્યું પણ આજ પૂછું છું કે આ ગોખલો છે એમાં શ્રીફળ સુંદરી રાજને દી તું હાંજ હવાર દીવાન ધૂપ કરે છે અગરબત્તી કરે છે આ શું છે એ સલીમ તારા પિતા હતા ને જ્યારે તારા બાપની યારે નિકા પડીના આંગણાની માલિપા હું આવી ને ત્યારથી આ ગોખલાની માલિપા શ્રીફળને સુંદરી જોઉં છું રાતને દી તારો બાપ એ એક માતાજી મેલડીનું ભજન કરતો હતો બાપ એ સલીમ આપણે જાતે મોમેડિયન પઠાણ પણ તારો બાપ જ્યાં સુધી જીવો ને એના શ્વાસે શ્વાસે ડગલે ડગલે એમ કહેતો કે મારા હૃદયમાં મેલડી છે મારા હૃદયમાં મેલડી છે એ પઠાણ મરી ગયા ત્યાં સુધી મારી મેલડીના નામના જાપ જપતો મેલડીને ડગલે ડગલે યાદ કરતો હતો બાપ
કે મારા હૃદયમાં મેલડી છે તો મારી હું રહીમનું સંતાન છું. મારા બાપના હૃદયમાં મેલડી હોય તો મારા હૃદયમાં મેલડી ન હોય? દીકરે આજની વાત કરી ત્યાં પોતાની જન્મ દેનારી જનેતા સલીમને બધ ભરીને એટલું કીધું, બાપ એ દુનિયાની માલિપા કળિયુગમાં માને એની મેલડી છે, જે માને એની મેલડી છે. મેલડી દુનિયાની માલિકા હિન્દુની દેવ એવી એક દેવ છે કે માને એની મેલડી બની જાય. અને તેથી પોતાની જન્મ દેનારી જનેતાના ચરણની રજ માથે ચડાવી અને સલીમ એટલું બોલ્યો કે મારા બાપના હૃદયમાં જો છેલ્લા શ્વાસ સુધી મેલડી હોય ને તો હવે પરવરદિગારે ખુદાએ જેટલા મારા દિવસો મારા નસીબના લખ્યા છે ને, મારા બાપના હૃદયમાં જો મેલડી છે તો હવે એને હું મારા હૃદયમાં બેહારી દઈશ. હવે આજથી તારે દીવા નહીં કરવાના, ધૂપ નહીં કરવાનો. કેમ? મારી તે તો એનું ભજન ખૂબ કરી લીધું. હવે મારો સમય આવ્યો છે, મને ભજન કરી લેવા દે. મેલડીનું ભજન કરવું છે. કાલનો દી ઉગે એટલે હવે મેલડીના દીવાનું ધૂપ હું સલીમ કરીશ, તારે નહીં કરવાનું. એ મેલડીના ધૂપને દીવા તો ઈ કરી શકે કે કોઈનું બુરું જોવું નહીં, કોઈનું અણહકનું લેવું નહીં, ખોટું બોલવું નહીં, ખોટું હાલવું નહીં. ડગલે ને પગલે જે મેલડીનું ભજન કરી શકે ને ઈ મેલડીના દીવાન ધૂપ કરી શકે. અને એના હૃદયમાં મારી મેલડી બેહે બાપ.